કહી દો રોટલા બંધ કરો, રોટલા બંધ કરો, તાવડીઓ ઊંધી કરી નાખો. બહુ સરસ ગઈકાલે સંભળાયું, તાવડી ઊંધી કરી નાખો. એટલે બધાને એમ થયું કે અરે આ શું થયું? આ દુકાળમાં અન્ન ક્ષેત્ર ચાલતું હતું, એને કારણે તો બિચારા કેટલાય ગરીબોના પેટ ભરાતા હતા, અને આવડા 2 જણા આવ્યા, એણે આ બધું આવું સારું કામ આમાં વિઘ્ન નાખ્યું, આને બંધ. અને પાછું ઓલાના કલ્યાણ કરવાના ભાવથી કે અમે તારા છોકરા ભૂખ્યા ન મરે એટલા માટે કહીએ. ભાઈ ગઈકાલે ધીરુભાઈ સરસ વાત સંભળાવી પેલા ભાઈને, ચારણીયામાં રહેતા. રોટલો નહીં ખવડાવું, લ્યો ભલે મામા કાકા તમે આવો જમો, મારું વચન રોટલો નહીં ખવડાવો. તાવડી ઊંધી દુકાળ પડેલો, અને એ વૈશ્ય વાણિયાનો દીકરો, અને એના મનમાં એવા વસ્યા ને રામ કે લોકો ભૂખ્યા મરતા હતા, એકબીજાની થાળીમાંથી રોટલો આંચકીને ખાઈ જાય એવો ભૂખ મરો. અને એમાં એને એમ થયું કે હું મારા ધનના દ્વાર ખોલી નાખું, અને અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું. ભાઈ રોટલા ખવડાવવાનું ચાલુ કર્યું, જે આવે એ બધા રોટલો. પછી ઘણા હોય ને હગાવાલા, એને એમ થાય કે આ મોટો દાનેશ્વરી બનવા બેઠો છે, આ લૂંટાઈ જાય બધું, છોકરા ભૂખ્યા મરશે, આ દુકાળનું તો કંઈ ધાર્યું નહીં ક્યાં સુધી હાલે. તો પછી એવા વડીલો આવ્યા અને કે આવો 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 તમે રોટલો ખાવા બેહો. રોટલો ન ખાઈ, એક વચન આપતો ખાઈ. શું? તો કે રોટલો ખવડાવવાનું બંધ કર તો આવીએ ને તારે ત્યાં રોટલો ખાઈ. બોલો, એટલે અમને ખવડાવે, વાંધો નહીં અમે ખાવું, બીજાને નહીં દેતો. બિરબલને અકબરને આમ દરબારમાં બેઠેલા ને, એટલે અકબરે બિરબલને પૂછ્યું કે હે બિરબલ, આ માથે વાળ, અહીં દાઢીએ વાળ, મૂછે વાળ, આમે આમ વાળ, બધે આ હથેળીમાં વાળ કેમ નહીં? આવું અકબરે બિરબલને પૂછ્યું. આ બધું એની બધી વાતો સાંભળીને આપણને એમ થાય કે આની પાસે ટાઈમ બહુ હતો. એમ ઘણી વાર એમ લાગે ખાવ નવર્યા જ હતા નહીં, પણ વચ્ચે વચ્ચે થોડો વિનોદ તો જોઈએ ને. તો એ કે આ હથેળીમાં વાળ કેમ નહીં? બિરબલ તો એવો બુદ્ધિશાળી, બોલ બિરબલ, મારી હથેળીમાં વાળ કેમ નથી? એટલે બિરબલ બુદ્ધિશાળી એને કીધું, જાપના તમારી હથેળીમાં વાળ ક્યાંથી હોય? કારણ કે તમે એટલી બધી ખેરાત કરો, એટલું બધું દાન કરો, એટલું બધું દ્યો, તે ઓલી હોના મોહર ઘાતી જ રહી હાથની હથેળીમાં, એટલે વાળ ઉગતા નથી ત્યાં. એટલું બધું તમે આપો, એટલા બધા સિક્કા આપતા રહો. અકબરે હસીને કહ્યું કે વાહ, જવાબે આપ્યો મારા વાલાએ, અને મારા વખાણે કરી લીધા. હોશિયાર તો બહુ છે બિરબલ. એટલે બાદશાહે બીજો પ્રશ્ન કર્યો કે હાલ હું તો બહુ દાન આપું, એટલે મારી હથેળીમાં ગહાતા રે સિક્કા, એટલે વાળ ન ઉગ્યા. તારી હથેળીમાં કેમ નથી? તારી હથેળીમાં ક્યાં વાળ છે? તો કે જ્યાં પણ તમારા જેવા કદરદાન મહેરબાન અમને આપતા રહે ને, તો અમે લેતા રહીએ ને, એટલે સિક્કા અમારે હાથમાં આમ હથેળીમાં ગહાતા રહે, આમ લઈ લઈને અમે નાખતા જ રહીએ અમારી તિજોરીમાં, એટલે અમારી હથેળીમાં વાળ નથી ઉગ્યા. હા બરાબર. આ બધા દરબારીઓ બેઠા છે, એની હથેળીમાં વાળ નથી. ઇમ કિમ? એ કેવી રીતે? એટલે બિરબલે જવાબ આપ્યો કે અન્નદાતા તમારા જેવા દાનીઓ આપતા રહે, એટલે તમારી હથેળીમાં વાળ નહીં. અમારા જેવા લેતા રહીએ, એટલે અમારી હથેળીમાં વાળ નહીં. અને તમારા જેવા ઉદારતાથી અમને આપતા હોય ને, એ જોઈને આ બધા ઈર્ષાથી આમ હાથ કહે કે અર ર ર ર, એટલે એ બધાની હથેળીમાં વાળ નથી. એમ નથી કહેતા કે હાથ ઘસતા રહી ગયા. તા વડીલોએ આવીને સમજાવ્યું, રોટલા ખવડાવવાનું બંધ કર તો અમે તારે ત્યાં રોટલો ખાઈ. આણે કીધું ભલે, વચન. લઈ આવ્યો ઘેર, અને સેંકડો તાવડી ઉપર રોટલા ઘડાતા હતા આ ભૂખ્યાને ખવડાવવા માટે. એ કીધું રોટલા બંધ કરો, રોટલા બંધ કરો, તાવડીઓ ઊંધી કરી નાખો. બહુ સરસ ગઈકાલે સંભળાયું, તાવડી ઊંધી કરી નાખો. એટલે બધાને એમ થયું કે અરે આ શું થયું? આ દુકાળમાં અન્ન ક્ષેત્ર ચાલતું હતું, એને કારણે તો બિચારા કેટલાય ગરીબોના પેટ ભરાતા હતા, અને આવડા 2 જણા આવ્યા, એણે આ બધું આવું સારું કામ
આમાં વિઘ્ન નાખ્યું, આને બંધ. અને પાછું ઓલાના કલ્યાણ કરવાના ભાવથી કે અમે તારા છોકરા ભૂખ્યા ન મરે એટલા માટે કહીએ. ભાઈ આમ ભાવનામાં તણાઈ ન જવાય. દુકાળનું કાંઈ ધાર્યું નહીં, તિજોરીનું તળિયું દેખાશે, કોઠીએ જાર નહીં રહે, થોડોક ચાલ્યો રે. આણે કીધું તાવડી ઊંધી કરી નાખો, રોટલા બંધ. તો એટલે વડીલો રાજી થયા કે અમારું માન્યું. પછી હું કે ખબર, લાપસી કરો. મેં વચન આપ્યું છે કે રોટલા નહીં ખવડાવું, લાપસીની ક્યાં વાત થઈ આમાં? એટલે રોટલાને બદલે આપણે લાપસી કરો, લાપસી ખવડાવો. એટલે પછી લોટલાની જગ્યાએ લાપસી. તો ઓલા બે આમ હાથ ગણતારી ગયા ગમાડું. આ નોખું થયું લ્યો ઉલટાનું. લોકોને તો બોલો રોટલા મળતા હતા અત્યાર સુધી, હવે લાપસીના ભોજન. જેને આપવું છે, જેને ખવડાવવું છે, એટલા માટે કહે છે ને આપ્યું છે ને એ હારે આવે છે. બાકી ભેગું કરેલું તો પડ્યું રહી જાય છે, એમને અહીંયા જ રહી જાય. એ શ્રાવણનો મહિનો અને એ સરવડે વરસતો મેઘ અને ભીની ભીની કરેણ, એ કરેણના ફૂલની ભીની ભીની સુગંધ, એ બીલીના પાન અને લોટામાં નવું વરસેલું જળ, અને રામનાથ ને કામનાથ ને સોમનાથ ને ભૂતનાથ ને મહાદેવના મંદિર તરફ લોકો નીકળે ને મહાદેવના ઉપર જે લોટો પાણી ચડાવે, ઓમ નમઃ શિવાય. ઓમ શ્રાવણની તો કંઈક સુગંધ જ અલગ હોય છે. અહીંયા સોમનાથમાં તો ક્યાંય માણહ માય નહીં, લાખો લોકો દર્શન કરે. અને એમાં શ્રાવણનો સોમવાર, ન ભક્તો સુવે ન ભોળાનાથ સુવે. આ ભારત વર્ષ છે, સંપૂર્ણ ભારત વર્ષ. એને વિશ્વનું હૃદય કહે છે. ભારત વર્ષમાં પણ આવા બધા જે તીર્થ અને ધામ છે એનું વિશેષ મહત્વ છે. જેમ આપણા સંપૂર્ણ શરીરનું મહત્વ છે, આંગળી કપાઈ જાય તો આપણને ન ગમે, કોઈ અંગ કપાઈ જાય તો ન ગમે, પણ માથું કપાઈ જાય તો ના ચાલે ને ભાઈ. તો વાત જ પૂરી થઈ જાય. હૈયું બેહી જાય તો વાત પૂરી થઈ જાય ને. જમ્મુ કાશ્મીર તો માથું છે આપણું, એ થોડું કપાવા દેવાય. માથું કપાય તો નહીં, એમ માથું કોઈની આગળ ઝૂકે પણ નહીં. शंकराचार्य ने मां शारदा जहां बैठी है, कश्मीर पे इन सनातनियों का ही अधिकार था, अधिकार है और रहेगा. हिंदुस्तान का है ये. कोई समय तो आ भारतवर्ष क्या सुधी फैलायेलुं हतुं. आज पछी वच्चे आम वाड़ नाखीने लुगड़ा नोखा पहेरावी दीधा, आ बाजू ने आ बाजू. बाकी तो भारतवर्ष वो कोई जमीन का टुकड़ा नहीं है, वो जीता जागता राष्ट्र पुरुष है. अपने त्या वेदों में राष्ट्र सूक्त पण छे. आ ब्रह्मन ब्राह्मणो ब्रह्म वर्चसी जायताम. અમારા જ્ઞાનના ક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણો કેવા હોવા જોઈએ, અમારા ક્ષત્રિયો કેવા વીર અને નિર્ભય હોવા જોઈએ, યોદ્ધા હોવા જોઈએ. અમારા વૈશ્યો એ કેવા ધન ધાન્યથી સમૃદ્ધ, ગાયોને પાળનારા અને એના સંતાનોય ધર્મનિષ્ઠ હોય. निकामे निकामे नः परजन्यो वरखतु फलवत्यो न ओखदयः पच्चन्ताम योगक्षेमो नः कल्पत. मारा माटे नहीं, नः हमारे लिए, सामूह पूरे समूह के कल्याण के लिए प्रार्थना. व्यक्तिगत स्वतंत्रतानो वायरो तो पश्चिम में फूकाणो. આપણે ત્યાં તો સામૂહિક કલ્યાણની ભાવના છે.
હું એકલો સુખી એમ થાવ એમ નહીં, સર્વેત્ર સુખીન સંતુ. હું એકલો નિર્ભય રહું, લહેર કરું, બીજા બધા ભલે માંદા મંદવાડના ખાટલે પડ્યા રે, મને નડે નહીં, એવી હીન ભાવના આપણે ત્યાં નથી. સર્વે સંતુ નિરામયા. મારા એકલાનું કલ્યાણ થાય એમ નહીં, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. યોગક્ષેમો નઃ કલ્પતામ. તો વૈયક્તિક સ્વતંત્રતા એ જાગતિક કલ્યાણ સામે તુચ્છ છે, રાષ્ટ્રના કલ્યાણ સામે તુચ્છ છે, એ કંઈ નથી. પરિવારના કલ્યાણ માટે થઈને વૈયક્તિક સ્વતંત્રતા ક્યાં હે? જ્યારથી આ વૈયક્તિક સ્વતંત્રતા, ઇટ્સ માય રાઇટ, ઇટ્સ માય લાઈફ, આઈ વોન્ટ માય સ્પેસ, ત્યારથી ગડબડ થઈ બધી. નહીં, તમે સમાજનું એક અંગ છો. જમણો હાથ પોતાનું ભલું ઈચ્છે ને ડાબો હાથ પોતાનું ભલું ઈચ્છે ને જમણો હાથ વધારે આમ સમૃદ્ધ થઈ જાય ને ડાબો હાથ શોષિત પાતળો, તો હવે આવડો આ જાડો હોય હાથી જેવો અને આવડો હોય હાથીકડા જેવો, તમે કેવા ભૂંડા લાગશો, વિચાર તો કરો. એમ સમાજમાં કોક તો ખૂબ ધનવાન થઈ જાય અને કોક બિચારા શોષિત રહે, આવું ન થવું જોઈએ. એટલે આર્થિક અને સામાજિક વિષમતા એ દૂર થાય એટલા માટે જે સમૃદ્ધ વૈશ્યો છે એ પાછા દાન કરે. સરકાર એની પાસેથી કર લે અને જનકલ્યાણના કાર્ય કરે, અને ધર્મ એમને દાન કરવા માટે પ્રેરે કે તમારી પાસે આવશ્યકતા કરતાં ઘણું બધું વધારે પરમાત્માએ આપ્યું, તો હારે માર્ગે ખર્ચો, અને એ લોકો દાન